તો પકડાય એટલે બધા આવી જાય. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં, આશુ વ્લોગમાં. તો અત્યારે આપણે સોમનાથ જવાનો પ્લાન છે, પાતાળેશ્વર જવાનો પ્લાન છે. તો શ્રાવણ મહિનાના પવિત્ર માસ દરમિયાન આપણે દર્શન કરવા શંકર ભગવાનના જઈએ છીએ. તો મારી સાથે છે અત્યારે જેડી આહિર, માવજીભાઈ કાનાણી અને બાપુ. અમે સોમનાથના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને આ બાપુનું કોઈને પણ કાંઈ તકલીફ હોય, હાથ પગ, માથું, પેટમાં દુખતું હોય, ગમે એ કોઈ પણ બીમારી હોય, બાપુ પાસે આવી જવાનું. બાપુ આયુર્વેદિક જોરદાર દવા કરે છે બધી. સર્વતાનંદ गिरी बापू आयुर्वेदाचार्य, नाड़ी वेद विशारद, ये मुँह चावण, तालुका लाठी, जिलो अमरेली. ये बापू का नंबर है और ये है हमारे बापू जी. चलो. I know you're scared, you wanna hide away sometimes. I know you heard from everyone telling you lies, so just lay down. તલાળામાં જોરથી બોલો, અવાજ જોરથી નથી બોલતો. અવાજ આવતો જોઈએ ને, આમાં ન સંભળાય. માયક હોય તો એવું છે, જોરથી બોલવું પડે. હાલો મિત્રો, તલાળામાં ચા ફેમસ ચા તલાળાની. બાપુને દેખાડો. દયુ કાકા ચા પી લીધી. આપણે આ ગમે એટલા નીકળી એટલે આ દુબારી ચા પીવાની ચા. એક નંબર ચા તલાળામાં ફેમસ બાપુની ચા. જાતો જલ્દી તો હું ઓયો દાદા ઢેબરા જાજા કરાય જાતો ઘડીક બોલોમાં લેવાનો છે ઢેબરા. ઘડીક બોલો. તો મિત્રો આપણે જલાળાથી નીકળ્યા, રામવાળાની વાવડી પૂગ્યા, ને પછી ત્યાંથી આ વાકુન ધારે આવ્યા છે. આપણે ક્યાં બાપુ છે? બાલકદાસ બાપુ. તો હેલો ગાઈસ, અત્યારે આપણે બાલકદાસ બાપુના આશ્રમે વાકુની ધાર આવ્યા છીએ. ખાંભાની આગળ આવે, ખાંભાથી નજીક થાય, તલાળા અને ખાંભાની વચ્ચે આવે. તો આપણે દર્શન કરવા આવ્યા છે. પંચમુખી હનુમાનનું મંદિર છે અહીંયા. તો હાલો દર્શન કરીએ હનુમાન દાદાના. જો કાકા કાનાણી હા, કેમ છે? અલ્લડે કાવતરું છે. અલડે કાવતરું. બસ મિત્રો ખોટું ન લગાડતા, રામ રહીમ બધું એક જ છે. આ તો ગામ અલગ છે, ઉપર જઈને બધાને એક જ ગામમાં જવાનું છે. આ તો વાડા પાડેલા છે, ખાલી રસ્તા અલગ છે. જવાનું તો બધાને એક જ ગામમાં છે. એવું કાકાએ કીધું એમ બધા ધર્મનું આપણે કેળવણી કરવી જોઈએ ને એની રિસ્પેક્ટ કરવી જોઈએ. આપણે કોઈ એવું નથી, બધા ધર્મ એક જ સરખા છે. જો આપણે લાઠી જવું હોય ને તો આમ સાવણથી પછી કરકોલિયા, નાના રાજકોટ થઈને જવાય. પછી આમ પીપરિયા થઈ, ઝરેખિયા થઈ અને લાઠી જવાય. પછી તમે આમ લીલિયા બાજુથી આવો તો જવાય. પછી આમ દામનગરથી ફરીને લીલિયા થઈને પાછા લાઠી આવો તો જવાય. એટલે આ બધા ખાલી રસ્તા છે અલગ અલગ. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, બાકી જવાનું બધાને એક ગામમાં એક જ છે. સાચી વાત છે. તો આપણે ચાલો દર્શન કરી લઈએ. તમને આગળ દર્શન દેખાડું હનુમાન દાદાના, પંચમુખી હનુમાનના, વાકુની ધાર ખાંભા પાસે. પંચમુખી હનુમાન છે. હનુમાન દાદાના દર્શન કરી લીધા હોય આપણે. આ રાધા કૃષ્ણનું મંદિર છે. રાધે કૃષ્ણ. હા, બાલકદાસ બાપુના ગુરુની સમાધિ છે. જો વાકુની ધાર. દર્શન કરી લીધા છે આપણે. અને હવે
સાફ સફાઈ વાળો હોય કેવી આવું આવી લગે કમ્પ્લીટ તો હેલો ગાઈસ અત્યારે આપણે ખાંભાની આગળ વટી ગયા છીએ ને આ એક નાની એવી મટી છે ને આપણે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ પાછળ જો લોકેશન મસ્ત નાસ્તામાં થેપલા ને એવું બધું ઘરેથી લેતા આવ્યા છીએ અને થોડી ખમણી ને એવું બધું લીધું છે ખમણ ને પાત્રા ને એવું બધું ખાંભાથી તો હાલો નાસ્તો કરી લઈએ આગળ વિડીયો જોતા રહેજો સુપર ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે જો આ નાસ્તો આપણો પડ્યો અહીં આ મટી છે જોરદાર જો આ મઢીમાં અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ ખાંભાની આગળ આ મઢી આવી છે પૌરાણિક ભોળાનાથ મહાદેવનું મંદિર છે જોવા જય હો મહાદેવની જય जमावट सर जो नाश्तानी फूल तैयारी છે इधर देखो वीडियो चालू है અને ચટણી તમે એક જગ્યાએ ગમે ત્યાં પાત્રા ને એવું બધું છે જો तो મિત્રો નાસ્તો કરી લઈએ પછી આગળ વિડિયોમાં કન્ટિન્યુ મળીએ બાપુ જો અહીં બેઠા છે પેટ પૂજા કરવા અમે કડીક ખોટી થયા છીએ અહીંયા ખૂબ મસ્ત જગ્યા છે રમણીય વાતાવરણ છે જો થેપલા અને ખમણ ને ખમણી નાયલોન ને ખમણ છે પાછા નાયલોન ખમણ છે હા નાયલોન છે ઓલા ખમણ છે ઓલી ખમણી છે અને પાત્રા છે આ જયુ કાકા છે માવજી પટેલ છે દુકાનનો ફોન આવે બાપુ નાસ્તો કરવા બેઠા છીએ અમે જો ફૂલ એન્જોય સાલિયા ભરીને આપો હાથમાં ચાલો હવે નાસ્તો કરી લઈએ મિત્રો પછી આગળ વિડીયો જોતા પાત્રા ને ખમણ ને ખાઈ છે ઘરમાં ચાલો ગાઈસ હવે આપણે નાસ્તો બાસ્તો કરીને હવે નીકળી ગયા છીએ પાતાળેશ્વર મહાદેવ જવા હાટો હવે લગભગ નેક્સ્ટ ગામ પકડવા આવશે તો હવે જઈએ છીએ આપણે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ચક્રાવા એવું બોરાવા ચક્રાવા આવે નહીં બોરાવા ચક્રાવા એવું આ ચક્રાવાનું બોર્ડ ભેંસો હાલી જાય ભેંસો મિત્રો અત્યારે આપણે દ્રોણેશ્વર પહોંચી ગયા છીએ અને તમને હું એક મસ્ત નજારો દેખાડવા માંગુ છું જો આ દ્રોણેશ્વરનો ડેમ જો ચોખ્ખું અને ક્લીન પાણી જાય છે જો દ્રોણેશ્વર મહાદેવના તો ગાઈસ આ છે દ્રોણેશ્વરનો ડેમ તમે જો મારી પાછળ જે દેખાય છે દ્રોણેશ્વરનો ડેમ છે આગળ સામે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે આગળ અહીંયા છે આ છે દ્રોણેશ્વરનો ડેમ જો કેટલું ક્લીન અને ચોખ્ખું પાણી જાય છે જો ચોમાસાનો રમણીય નજારો છે જો આપણે અત્યારે ગીરગઢડા પહોંચી ગયા છીએ જો આ ગીરગઢડા આપણે થોડા પીવા ઉભર્યા છીએ હવે અહીંથી જવાનું છે હવે પાતાળેશ્વર મહાદેવ આપણા એક મિત્ર છે દેવુભાઈ કરીને એ હમણાં આપણે મળવા આવે છે અહીંયા તો એની વાટે ઊભા છીએ આપણે
કાકા કેવી છે માવજીભાઈ? બાબુ કઈ પીવી? તો ગાઈસ આ બાબરિયા ચેકપોસ્ટ આવી ગઈ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું બોર્ડ અને અહીંથી આપણે અંદર જંગલમાં જવાનું છે. તો આપણે એની રિસિપ્ટ લઈ લઈએ, પરવાનગી, અને ચાલો જઈએ. જો દોસ્તો આપણે મધ્ય ગીરમાં છીએ ત્યારે બૃહદ ગીર કહેવાય ને આને, બૃહદ ગીર. જો હરણ જો કાકા, ધીમી રાખો, ધીમી રાખો. એવું ન હોય ભાઈ. જો હરણ, જો હરણ અહીંયા પગુડા પગુડા, ગીરની ભાષામાં પગુડા કહે મેહડાવાળા. એમ હેલો ગાઈસ, તો અત્યારે આપણે પાતાળેશ્વર મહાદેવ જઈએ છીએ ને વચમાં ખોડિયારમાંનું મંદિર આવે છે અહીંયા. તો આપણે દર્શન કરવા 5 મિનિટ ઊભી રાખી છે ગાડી. જો આવી ગયો આ બાજુ, તો પાણી સાઈડમાં ખાયેલું જાય છે. તમારા પગમાં કઈ પ્રોબ્લેમ છે? 1 મિનિટ. આ છે મિત્રો ખોડિયારમાંનું મંદિર. પાતાળેશ્વર જઈને વચમાં ખોડિયારમાંનું મંદિર આવે છે, એ છે આ. દેખાય ખોડિયારમાંનું મંદિર છે, ના ગીર છે. જો આ છે કૂવો. સોલારની પ્લેટ એટલે નાખવામાં આવી છે કે અહીંયા છે ને આ હવેડો ને એવું બધું ભરવા માટે છે ને સોનારની પ્લેટ આ કૂવામાંથી પાણી લઈ અને સોનારની પ્લેટ નાખી છે. ખૂબ ગારો ને એવું બધું છે. જો રસ્તો બહુ ખરાબ છે. ચોમાસામાં આવવું હોય તો ધ્યાન રાખવું પડે, પણ ચોમાસામાં આ 1 મહિનો મંદિર ખુલ્લું રહે પાતાળેશ્વર મહાદેવનું. જો
वेम शंकर राखीनी में सेतु बंदरा में त्र्यंबक गोमती तीर पर दारू करनारे मल्लिकार्जुन शैल पलिंगिरी पर केदार सीतामू द्वादश ज्योतिर्लिंग को स्वा करो राम ओम ह्रीं शिवाय नमः ओम रगंगेश्वराय नमः ओम गंधर्वेश्वराय नमः ओम बम शिवाय नमः काशी विश्वनाथाय नमो निशि शंकरम सेतुबंधु रामेशम नागेशम दारुकाल में वाराणस्यां तु विश्वेशम त्र्यंबकम गोमती तटे हिमालय हमने मुरारी बापू से कल राज में पूछा बताओ ओम क्यों बोला जाता है। ओम नमः शिवाय, ओम विष्णुमय नमः, ओम ह्रीं क्लीं चामुंडाय विच्चे। विष्णु को बुलाया था और उसको देवका में स्कूल बनाना था। रोक के लिए क्या बोला था, वो कौन सा महा उसके बोले हुए महाभारत के 5 महामंत्रों में उसने क्या बोला था। अंधकार है चमक की जब चारों ओर अंधकार हो तो भगवान नरसिंह को याद करो। प्रसादी लेવાની છે કઈ કોઈ ના 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 अर्जुन થોડી થોડી પ્રસાદી લેવી છે તો મિત્રો આ છે પાતાળેશ્વર મહાદેવની પ્રસાદી અને આ હા 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 જંગલનો સ્વાદ આવે છે કાંઈ ઘટે નહીં જગ્યાના તપનો પણ પ્રભાવ છે પ્રસાદીમાં ઓલા ફોરેસ્ટ વાળા જો ત્યાં તો તો ગાઈસ આપણે પાતાળેશ્વર મહાદેવથી નીકળી ગયા છીએ અને હવે લગભગ આપણે સોમનાથ અહીંથી જવાનું છે. ટાઈમ બહુ થઈ ગયો છે, બપોરના 3:30 થઈ ગયા છે હવે. અને રસ્તો બહુ ગીરમાં ખરાબ છે, નીચે ગાડી જ્યાં હોય ત્યાં નીચે અડી જાય છે, એટલે બહુ ધ્યાન રાખીને હાંકવું પડે એમ છે. રસ્તો બહુ એટલે બહુ ખરાબ છે. આ છે પાતાળેશ્વર મહાદેવવાળો રસ્તો. જો આ જયુ કાકા અને માવજી ને બધા આવેલા આવે છે. તો હેલો ગાઈસ, અત્યારે આપણે હરમડિયા ગામે પહોંચી ગયા છીએ અને હરમડિયા ગામ અમારું જૂનું ગામ હતું. મારું બાળપણ હું હાવ નાનો 2-3 વર્ષનો હતો ને ત્યારે મારા મમ્મીને અહીંયા નોકરી હતી હરમડિયા. તો હેલો ગાઈસ, આપણે સોમનાથ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 5-5:30 જેવું થયું છે સાંજના. અને હવે સોમનાથ અહીંથી ખાલી 20 કિલોમીટર જેવું રહ્યું છે. હું તો જયુ કાકા કેમ છે? આનંદ મંગલ છે બાપુ. રેડી ને? રેડી. જય સોમનાથ. જય સોમનાથ. બરોબર માવજીભાઈ? हाँ जय सोमनाथ. बापू बोलो कुछ सोमनाथ के लिए. जय सोमनाथ महाराज देव की जय हो। तो गाइस जो આપણે સોમનાથ વાળા હાઈવે ઉપર ચડી ગયા. જો તો હેલો મિત્રો, આ છે પાર્કિંગ સોમનાથ મંદિરનું. પેડ પાર્કિંગ છે, એટલે પૈસા ભરીને પાર્ક કરવી પડે ગાડી આપણે. ખૂબ વિશાળ પ્રમાણમાં મોટું પાર્કિંગ છે. તો આપણે પાર્ક કરવા જઈ રહ્યા છીએ.
અને આ આવ્યું છે શીતલ આઈસ્ક્રીમનું પાર્લર. આપણે અમરેલીનું છે એ શીતલ આઈસ્ક્રીમનું પાર્લર છે. તો ચાલો મિત્રો આપણે ગાડી પાર્ક કરી દઈએ. ચેનલમાં નવા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે. તો ચાલો પાર્ક કરી દઈએ. તો હેલો ગાઈસ, આપણે સોમનાથ મંદિરે દર્શન કરી લીધા છે. અંદર તો મોબાઈલ એલાઉડ નથી એટલે તો હવે જો પાછળ મારે વ્યૂ દેખાય છે. સોમનાથ મંદિર છે, શિવલિંગ. જો સોમનાથ દાદાનું મંદિર. અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે શ્રાવણ માસ દરમિયાન આપણે સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે. ભવ્ય પાવન દિવસ, શ્રાવણ માસનો ભવ્ય પાવન દિવસને દિવસે આપણે સોમનાથ દાદાના દર્શન કરીએ. હવે આપણે દરિયા કિનારા પાસે પહોંચવા આવ્યા છીએ અને પાછળ આ ડોમ દેખાય છે ને એમાં કથા બેઠી છે. જોઈ લો આ ડોમમાં. મિત્રો દરિયો બહુ દૂર છે અત્યારે અને અમારે લેટ થઈ ગયું છે બહુ. તો દરિયાનો વ્યૂ ત્યાંથી નથી લઈ શકીએ એમ અત્યારે. પાછળ દરિયા કિનારો છે દોસ્તો. અત્યારે હવે દરિયા કિનારા બાજુ એન્ટ્રી જ નથી, કોઈને દરિયા કિનારા બાજુ જવા નથી દેતા. તો આપણે દૂરથી અત્યારે ઊભા જોઈએ છીએ અહીંયા. તો ગાઈસ, હવે આપણે સોમનાથ દર્શન કરીને નીકળી ગયા છીએ. અહીંથી હવે સાસણવાળા રસ્તે થઈને નીકળવું છે આપણે. સાસણ મેંદરડા થઈને આપણે આવ્યા ત્યારે તો આમ ગીરગઢડા અને ઉના ની બાજુ થઈને આવ્યા હતા. હવે આ રસ્તો શોર્ટકટ પડે. અત્યારે 7:30-8 જેવું થઈ ગયું છે અત્યારે સાંજના. તો મળીએ બીજા આગળ વિડીયોમાં જોતા રહેજો. जब तक तुम्हारे તો ગાઈસ, હવે અત્યારે આપણે જમવાનું આવી ગયું છે. આપણે ખડિયા પહોંચી ગયા છીએ. બિલખા થોડુંક જ દૂર જાય છે અને જમવાની ફૂલ તૈયારી છે. હવે એવું કાકા કેમ છે જમવાનું? એવું કાકા તો ચાલુ કરી દીધું છે. અમે હવે તૈયારી કરી છે જમવાનો. જો જમવાનું આવી ગયું છે. લીંબુ કોઈ જોતું? લીંબુ જોઈએ? લીંબુ જોતું? તો ચાલો દોસ્તો જમી લઈએ. મહાદેવર